ભુજ શહેરના પ્રમુખ સ્વામી નગર વિસ્તારમાં એક જ દિવસમાં આગની બે અલગ અલગ ઘટના બની હતી. જોકે ભુજ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી વધુ નુકસાન અટકાવ્યું હતું. મળતી માહિતી મુજબ સૌપ્રથમ ભુજ ફાયર કંટ્રોલ રૂમમાં ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે પ્રમુખ સ્વામી નગર ખાતે આવેલ કતીરા કોમ્પ્લેક્સમાં ટાયર અને પડેલા ભંગારમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તરત જ સ્થળ પર દોડી ગઈ હતી અને ઝડપી કામગીરી કરી આગને કાબૂમાં લીધી હતી. આ આગની ઘટના બાદ થોડા જ સમયમાં ફાયર ઓફિસર સચિન પરમારનો ફરી કોલ મળ્યો હતો કે પ્રમુખ સ્વામી નગર ભાટિયાવાડીની આગળ આવેલ એક મહેક ડ્રાય ક્લીનર દુકાનમાં આગ લાગી છે. આ માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ફરીથી ઘટના સ્થળે પહોંચી હતી અને દુકાનમાં લાગેલી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે બંને સ્થળે આગને વધુ ફેલાવતી અટકાવવામાં સફળતા મળી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ.